टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, પ્રાઇમ 9 સાથે હું છું જીગર। એક એવો અદૃશ્ય વાયરસ જે માસૂમ બાળકોનો શિકાર કરી રહ્યો છે, એક એવો વાયરસ કે જેના કારણે બાળકો ટપોટપ મોતને ભેટી રહ્યા છે, લોકોના લાડકવાયા દીકરા અને વહાલસોઈ દીકરીઓને ભરખી રહ્યો છે, પરંતુ હજુ સુધી તેને રોકવામાં કોઈ સફળતા નથી મળી। અમે વાત કરી રહ્યા છીએ ચાંદીપુરા વાયરસની। હજુ પણ આ વાયરસને ગંભીરતાથી લેવામાં નથી આવી રહ્યો અને તેનું પરિણામ ખૂબ જ ઘાતક સાબિત થઈ રહ્યું છે। કેવી રીતે ચાંદીપુરા વાયરસે ગુજરાતમાં પગ પેસારો કર્યો અને કેવી રીતે ફેલાય છે તેની આજે વિગતવાર વાત કરીશું। રાજ્યમાં છેલ્લા ઘણા મહિનાઓથી ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળ્યો છે, પરંતુ રાજ્યના આરોગ્ય વિભાગે જુલાઈ મહિનામાં વાયરસથી બાળકોના મોતની પુષ્ટિ કરી। જુલાઈ મહિનાની શરૂઆતમાં પંચમહાલના ગોધરા તાલુકામાં ચાંદીપુરા વાયરસથી 2 બાળકોના મોત થયા, જેમાં એક બાળક વિઝોલ અને બીજું બાળક જીતપુરા ગામનું હતું। બંને બાળકોને તાવ આવ્યા બાદ ખેંચ આવી હતી। સારવાર માટે પહેલાં ગોધરા સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વડોદરા લઈ જવાયા, જ્યાં સારવાર દરમિયાન બંને દમ તોડ્યો। હજુ તો ગોધરાના બાળકોના મોતની રાજ્યમાં ચર્ચા ચાલી રહી હતી, ત્યાં જ સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસે ભરડો લીધો। હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 11 દિવસમાં ચાંદીપુરા વાયરસના કારણે 3 માસૂમ બાળકોના મોત થયાના અહેવાલ છે 9 જુલાઈએ સામે આવ્યો હતો। આ રીતે એક બાદ એક કેસ અને મોતના આંકડા સામે આવતા ગયા। ચોંકાવનારી વાત એ છે કે રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 184 શંકાસ્પદ કેસ છે, જેમાંથી કુલ પોઝિટિવ કેસનો આંકડો 35 પર પહોંચી ગયો છે, જ્યારે અત્યાર સુધીમાં આ વાયરસ 22 બાળકોને ભરખી ગયો છે, એટલે કે તેમના મોત થઈ ગયા છે। વર્તમાન સમયે 7 પોઝિટિવ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 6 બાળકો સ્વસ્થ થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે। એક્શનમાં આવેલા આરોગ્ય વિભાગે શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોને તાત્કાલિક આઈસીયુમાં રાખવાનો આદેશ કર્યો છે। સાથે જ હોસ્પિટલમાં ઓક્સિજન અને વેન્ટિલેટરની સુવિધા ફરજિયાત કરવા સૂચના પણ આપવામાં આવી છે। એટલું જ નહીં, મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોર અટકાવવા માટે ખાસ તકેદારી રાખવા પણ કહેવામાં આવ્યું છે। કુલ 184 શંકાસ્પદ કેસોમાં 35 કેસ જ ચાંદીપુરા વાયરસના એવા છે, જેમાં અત્યાર સુધીમાં 22ના ડેથ યાની કે મૃત્યુ થયા છે અને 11 ટેસ્ટ આવવાના બાકી છે। ટોટલ ચાંદીપુરાના પેશન્ટમાંથી 7 પેશન્ટ અત્યારે દાખલ છે, 6 પેશન્ટને સારા કરીને એમને રજા આપી દેવામાં આવી છે। પરંતુ આ બધાની વચ્ચે કારમી હકીકત એ છે કે 22 બાળકોની જિંદગી છીનવાઈ ગઈ છે। આ 22 ઘરો એવા છે જે વહાલસોયા બાળકોના રમકડા આજે પણ પડ્યા છે, પણ તેને રમનારા નાના બાળકો નથી, છે તો બસ હૈયાને કોરી ખાય તેવો સન્નાટો। કોઈ પણ વાલી એવું નહીં છે કે તેમનું બાળક પણ ચાંદીપુરા વાયરસનો શિકાર બને, એટલા જ માટે સાવચેતી રાખવી જરૂરી છે। સમયસર સારવાર મળે તો જીવન બચી શકે છે। ચાંદીપુરા વાયરસની સૌથી ખતરનાક બાબત તેની ઝડપ છે। સામાન્ય તાવથી શરૂ થતી તકલીફ થોડા કલાકોમાં જ મગજ સુધી પહોંચી જાય છે। જો તમારા બાળકોને પણ તાવ આવે, સતત ઉલટી થાય, ખેંચ આવે, બેભાન થવા લાગે કે વર્તનમાં અચાનક મોટો ફેરફાર દેખાય તો તાત્કાલિક નજીકની સારી હોસ્પિટલમાં લઈ જજો, કારણ કે આ વાયરસ જીવલેણ છે। એટલે જ રાજ્ય સરકારે શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોને તાત્કાલિક આઈસીયુમાં દાખલ કરવાની સૂચના આપી છે। હોસ્પિટલમાં ઓક્સિજન, વેન્ટિલેટર અને અન્ય જીવનરક્ષક સુવિધાઓ ફરજિયાત કરવામાં આવી છે, જેથી મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોર જેવી ગંભીર સ્થિતિ સર્જાય તે પહેલાં જ સારવાર શરૂ કરી શકાય। પરંતુ પ્રશ્ન એ છે કે શું માત્ર હોસ્પિટલો જ આ લડાઈ જીતી શકે? તો તેનો જવાબ છે ના। આ લડાઈમાં સમાજના દરેક નાગરિકે સૈનિક બનવું પડશે।
ચાંદીપુરા વાયરસનો ફેલાવો મુખ્યત્વે રેતીની માખી એટલે કે સેન્ડ ફ્લાય જેવા જંતુઓ સાથે જોડાયેલું માનવામાં આવે છે, એટલે કે રાજ્યનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. તંત્રએ લોકોને અપીલ કરી છે કે કાચા મકાનો અને પાકા મકાનોમાં તિરાડો પૂરી ન રાખે. પશુપાલન કરાતું હોય તેવા વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ જરૂરી છે. તાવ અને ખેંચના લક્ષણોમાં તરત જિલ્લા હોસ્પિટલનો સંપર્ક કરવો. ચાંદીપુરા અંગેની અફવાઓથી દૂર રહેવા માટે તંત્રએ અનુરોધ કર્યો છે. તંત્રની સાથે સાથે માતા પિતાએ પણ કેટલીક સામાન્ય લાગતી બાબતોને ગંભીરતાથી લેવાની જરૂર છે. બાળકોને સાંજના સમયે બહાર રમવા મોકલતા પહેલાં આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરાવા, ઘરની આસપાસ પાણી અને ગંદકી ન રાખવી, જંતુઓથી બચવાના ઉપાયો અપનાવવા, કારણ કે આજે પણ ચાંદીપુરા વાયરસ સામે કોઈ ચોક્કસ રસી ઉપલબ્ધ નથી. વૈજ્ઞાનિકો અને તબીબી ટીમો સતત સંશોધન કરી રહી છે, પરંતુ આ સુધી આપણી સૌથી મોટી ઢાલ માત્ર સાવચેતી છે. સ્વચ્છતા અને સમયસરની સારવાર જ છે. આવા સમયમાં અફવાઓ સૌથી મોટું દુશ્મન બની શકે છે. સોશિયલ મીડિયા પર ફરતા ખોટા મેસેજ, ઘરગથ્થુ ઉપચારના બિન આધારભૂત દાવા કે ભય ફેલાવતી વાતો પર વિશ્વાસ કરવાના બદલે માત્ર આરોગ્ય વિભાગ અને તબીબોની સત્તાવાર માહિતી ઉપર જ ભરોસો રાખવો જોઈએ. હજુ પણ 11 સેમ્પલના લેબ રિપોર્ટ આવવાના બાકી છે, એટલે પરિસ્થિતિ પર આરોગ્ય વિભાગ સતત નજર રાખી રહ્યું છે. પરંતુ સરકાર અને તંત્ર જેટલી જવાબદારી નિભાવે છે એટલી જવાબદારી આપણી પણ છે, કારણ કે દરેક બાળક માત્ર એક પરિવારનું સંતાન નથી હોતું, તે આખા સમાજનું ભવિષ્ય હોય છે. જો એક માતાનો પાલવ સૂનો પડે છે તો તે માત્ર એક ઘરની નહીં, સમગ્ર સમાજની હાર છે. ચાંદીપુરાથી ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવાથી જરૂર છે. ચાંદીપુરા વાયરસ સામેની સૌથી અસરકારક દવા સમયસર રખાતી સાવચેતી છે. એક જાગૃત માતા પિતા જ નિર્દોષ બાળકોનું જીવન બચાવી શકે છે.